હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું દાબેલીના માવાની રેસીપી। તો એકદમ બજારમાં લારી ઉપર જે દાબેલી મળતી હોય છે તેવો જ માવો આપણે આજે ઘરે બનાવીને તૈયાર કરીશું અને ફક્ત આ માવો 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને લારી ઉપર જે દાબેલી મળતી હોય છે તેવો જ તમારા દાબેલીનો પણ ટેસ્ટ આવશે। તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન રાખીશું અને તેમાં 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું અને હવે તરત જ આપણે તેમાં 1/4 કપ જેટલો દાબેલીનો મસાલો ઉમેરીશું। તો તમારે તેલને વધારે ગરમ નથી થવા દેવાનું। તેલ ઉમેરીને તરત જ આ રીતે આપણે મસાલો ઉમેરી દઈશું અને હવે સ્લો ગેસની ફ્લેમ પર આપણે મસાલાને તેલ સાથે સારી રીતે મિક્સ કરીને 2 મિનિટ માટે આ રીતે સાતળીશું। તો અહીંયા ખાસ તમારો મસાલો બળી ના જાય એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે। સ્લો ગેસની ફ્લેમ પર જ તમારે મસાલાને સાતળવાનું। જો તમારું તેલ વધારે પડતું ગરમ થઈ જાય તો તમારી ગેસની ફ્લેમ બંધ કરીને ત્યાર પછી આ રીતે તેને 1 થી 2 મિનિટ માટે સાતળી લેવાનું। તો અહીંયા લગભગ 1 થી 2 મિનિટ માટે મેં મસાલાને એકદમ સરસ રીતે તેલમાં સાતળી લીધો છે અને હવે આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલો આંબલીનો પલ્પ ઉમેરીશું। આંબલીના પલ્પનો મસાલામાં એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે, તો તમારે જરૂરથી એડ કરવાનું અને હવે આપણે આંબલીના પલ્પને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરીને 2 મિનિટ માટે સાતળીશું। તો લગભગ 2 મિનિટ માટે મેં એકદમ સરસ રીતે મસાલાને આંબલીના પલ્પ સાથે મિક્સ કરીને સાતળી લીધું છે। હવે આપણે તેમાં બટાકા ઉમેરીશું। તો બટાકાને મેં પહેલાંથી જ બાફીને ઠંડા કરીને છાલ નીકાળીને આ રીતે એકદમ સરસ રીતે મેશ કરી લીધા છે। તો લગભગ 4 થી 5 લોકોને સર્વ કરી શકાય દાબેલી એટલા બટાકા મેં અહીંયા લઈ લીધા છે અને હવે એકદમ સરસ રીતે આપણે બધા જ બટાકાને જે મસાલો અને આંબલીનો પલ્પ હતો તેની સાથે સારી રીતે મિક્સ કરીશું। તો લગભગ આ રીતે મિક્સ કરતા જઈને તમારે 5 થી 6 મિનિટ માટે બટાકાને સાતળવાના છે એટલે બધા જ મસાલાનો ટેસ્ટ બટાકામાં એકદમ સરસ રીતે આવી જશે। તો લગભગ 5 થી 6 મિનિટ માટે એકદમ સરસ રીતે મિક્સ કરીને મેં બટાકાને સાતળી લીધા છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો મીઠું મસાલામાં પણ હોય છે તો તમારે ધ્યાનથી ઉમેરવાનું અને હવે ઉપરથી અડધા લીંબુનો રસ ઉમેરીશું। લીંબુના રસની જગ્યાએ તમે અડધી ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો અને હવે ફરીથી આપણે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આ રીતે મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં અડધા કપ જેટલું પાણી લીધું છે। તો પહેલાં આપણે થોડું પાણી ઉમેરીશું અને બટાકાને એકદમ સરસ રીતે મિક્સ કરીશું। તો દાબેલીમાં ભરવા માટેનો જે બટાકાનો માવો આવતો હોય છે તે વધારે કઠણ નથી હોતો, આ રીતે ઢીલો હોય છે એટલે આપણે તેમાં પાણી ઉમેરવું જરૂરી છે। પણ અહીંયા તમારે વધારે પડતા પણ પાણીનો ઉપયોગ નથી કરી દેવાનો। પહેલાં આ રીતે થોડુંક પાણી ઉમેરીને બટાકાને મિક્સ કરવાનું અને ત્યાર પછી જરૂર લાગે તો ફરીથી થોડુંક ઉમેરવાનું। તો મેં આ રીતે પહેલાં મિક્સ કરી લીધું છે અને હવે વધેલું જે થોડુંક પાણી છે તે પણ આપણે ઉમેરીને બટાકાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો થોડોક લારી ઉપર જે બટાકાનો મસાલો મળતો હોય છે તે ઢીલો હોય છે તો તેના માટે આપણે આ રીતે પાણી ઉમેરવાનું છે। તો લગભગ અડધા કપ જેટલું મેં પાણી ઉમેરી દીધું છે। એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે પાણી ઉમેરીને બટાકાના મસાલાને આ રીતે થોડોક ઢીલો કરી લીધો છે અને હવે આપણે ઉપરથી 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું। તો તીખાશ તમને પસંદ હોય એ રીતે તમે મરચું ઉમેરી શકો છો। મિક્સ કરી દઈશું સારી રીતે। તો અહીંયા તમારે ગળપણ માટે ખાંડ ઉમેરવી હોય તો થોડી ખાંડ પણ ઉમેરી શકો છો, પણ અહીંયા મેં જે દાબેલીનો ડ્રાય મસાલો યુઝ કરેલો છે તેમાં ઓલરેડી શુગરનું પ્રમાણ વધારે હોવાના લીધે મેં ખાંડ નથી ઉમેરી। તો અહીંયા આપણો એકદમ પરફેક્ટ એવો દાબેલીનો માવો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે ગેસની ફ્લેમ આપણે ઓફ કરીશું અને ગરમા ગરમ માવાને આપણે હવે પ્લેટમાં સર્વ કરીશું। તો આ રીતે આપણે કોઈ પણ એક સ્ટીલની ઊંડી પ્લેટ લઈશું અને હવે માવાને આપણે પ્લેટમાં ઉમેરીશું અને હવે આ રીતે પ્લેટમાં માવાને ઉમેરી દીધા પછી સ્પેચ્યુલા કે પછી સ્પૂનની મદદથી આપણે એકદમ સરસ રીતે માવાને આ રીતે લેવલમાં કરી લઈશું। તો એકદમ સરસ રીતે મેં માવાને આ રીતે લેવલમાં કરી લીધો છે। હવે આપણે ઉપરથી ઝીણી કટ કરેલી થોડીક ડુંગળી ઉમેરીશું। જો તમે ડુંગળી ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો અને હવે ઉપરથી આપણે મસાલા સિંગ ઉમેરીશું। તો મસાલા સિંગ ઘરે કઈ રીતે બનાવી તેની રેસીપી મેં મારી ચેનલ ઉપર અપલોડ કરેલી છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે। તો ત્યાંથી તમે બજાર જેવી મસાલા સિંગ ઘરે બનાવીને તૈયાર કરી શકો છો। ઉપરથી ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું
અને હવે ઉપરથી આપણે આ રીતે નાયલોન સેવ ઉમેરીશું. તમારે દાડમના દાણા ઉમેરવા હોય તો એ પણ તમે ઉમેરી શકો છો. અને હવે સ્પેચ્યુલા કે સ્પૂનની મદદથી એકદમ હળવા હાથેથી આપણે આ રીતે તેને પ્રેસ કરી દઈશું. તો તમે ક્યારે આ રીતે ઘરે દાબેલી માટેનો માવો ના બનાવ્યો હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.